25 જુલાઈ 2026 દેવશયની એકાદશી શનિવારના રોજ શરૂ થવા જઈ રહી છે, ત્યારે આટલા ઉપાયો અને આટલું વ્રત, આટલું પૂજન આપણે ચોક્કસથી કરવું જોઈએ. શાસ્ત્રોમાં એનું વિધાન છે. તો કહે છે આ જે દેવશયની એકાદશી છે એનું જે કોઈ વ્યક્તિ વિધિપૂર્વક વ્રત અને પાલન કરે છે એના જન્મ જન્મોના પાપો બધા જ તત્ક્ષણાત એવ નશ્યતિ, ત્યાં ને ત્યાં જ ભસ્મ થઈને દૂર જતા રહે છે. આવો એનો શાસ્ત્રોમાં શ્લોક જોઈએ. કહે છે આ જે દેવશયની એકાદશી છે, ઉપોષિતા વિધાનેન વિષ્ણુલોક પ્રદાનુનામ, જે કોઈ વ્યક્તિ દેવશયની એકાદશીનું વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુના પરમપદની પ્રાપ્તિ થાય છે. તુલસી દલ પાત્રેણ, જે કોઈ વ્યક્તિ તુલસી દલ દ્વારા ભગવાનનું પૂજન કરે છે તેના માટે જન્મકોટી કૃતમ પાપમ તક્ષણાત એવ નશ્યતિ, તેના જન્મ જન્મોના પાપો તુલસી દલ માત્રના પૂજનથી એના દૂર થઈ જાય છે. અન્નદાનમ જલદાનમ, શું શું દાન કરવું જોઈએ એકાદશીમાં? તો કહે છે અન્નદાનમ જલદાનમ છત્ર પાદુકયોસ્ તથા, અન્નદાનનો સંકલ્પ કરવો, જલદાનનો સંકલ્પ કરવો, છત્ર પાદુકા આદિનો સંકલ્પ કરવો અને એ સંકલ્પ દ્વાદશીના દિવસે સુપાત્ર યોગ્ય બ્રાહ્મણને દાન આપીને પૂર્ણ કરવો જોઈએ. જે કોઈ વ્યક્તિ આવું કરે છે એના પણ જન્મ જન્મના પાપો તત્ક્ષણાત એવ નશ્યતિ, ત્યાં ને ત્યાં જ ભસ્મ થઈને દૂર જતા રહે છે. અને આ જ દિવસે ચાતુર્માસ વ્રતનો પ્રારંભ થાય છે. તો જે કોઈ વ્યક્તિ ચાતુર્માસનું વ્રત વિધિપૂર્વક, નિયમપૂર્વક કરે છે, જે ભક્ત કરે છે એના માટે પણ કહે છે સ વિષ્ણુ પરમમ સ્થાનમ લભતે નાત સંશય. જે કોઈ વ્યક્તિ વિધિપૂર્વક, નિયમપૂર્વક ચાતુર્માસનું વ્રત કરે છે તે અંત સમયમાં ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરે છે, એમાં કોઈ સંદેહ નહીં. નાત્ર સંશય, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ કે સંશય રાખવો જોઈએ નહીં. તો આ દેવશયની એકાદશીનું ચોક્કસ વ્રત કરજો, રાત્રિ જાગરણ કરજો અને હરિનામ સંકીર્તન, ભગવાન વિષ્ણુનું તુલસી દળ દ્વારા પૂજન, અન્નદાન, જલદાન, છત્ર પાદુકા આદિના સંકલ્પો અને ત્યારબાદ યોગ્ય બ્રાહ્મણને દાન અને ચાતુર્માસનું વ્રત આ કરવાથી ચોક્કસથી ભગવાન વિષ્ણુના પરમપદની આપણને પ્રાપ્તિ થાય છે.